પ્રિય સારસ્વત મિત્રો, નમસ્કાર. હું આપનો રાજેન્દ્ર જાની. અંકુરણ તૃતીય પુષ્પ યુવા સેતુ અંતર્ગત આજનો વિષય છે નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. મિત્રો, પ્રત્યેક વ્યક્તિના સફળ જીવનનું એક લક્ષ્ય હોય છે અને સફળ જીવન માટે લક્ષ્ય હોવું પણ જોઈએ. સફળ વ્યક્તિઓના જીવનમાં ડોક્યું કરીએ તો તેમનો અભ્યાસ હોય, વ્યવસાય હોય, સામાજિક જીવન હોય કે અધ્યાત્મ, એક લક્ષ્ય હોય છે અને તેની પ્રાપ્તિ માટે નિશ્ચિત આયોજન પણ હોય છે. એ દિશામાં પ્રયાસ કરવામાં આવે તો સફળતા અવશ્ય જ મળે. લક્ષ્ય નક્કી હોય તો એ દિશામાં મહેનત થઈ શકે. લક્ષ્ય વગરનું જીવન દિશાવિહીન બની જાય છે. લક્ષ્ય એકાગ્રતા લાવે છે. ક્યારેક લક્ષ્ય જનૂન બની જાય છે તો ક્યારેક જીવન જીવવાનો મકસદ. નિશાન ચૂક માપ, ન નીચું નિશાન. લક્ષ્ય ઊંચું હોવું જોઈએ. 100% સિદ્ધિનું લક્ષ્ય રાખી મહેનત કરો ત્યારે 90% સુધી પહોંચી શકાય. લક્ષ્ય એક હોઈ શકે, એક કરતાં વધુ, પણ એ વ્યક્તિની રસ, રુચિ અને ક્ષમતા પર આધારિત હોય છે. મિત્રો, જ્હોન ગોગાર્ડ 15 વર્ષની નાની ઉંમરથી પોતાના જીવનના લક્ષ્ય નક્કી કરનાર બાળક એક પછી એક લક્ષ્ય લખે છે અને લક્ષ્યની સંખ્યા પહોંચે છે 127. એવરેસ્ટ પર ચડવાનું, ચંદ્ર પર જવાનું, દરિયામાં તરવાનું જેવા અશક્ય લાગતા લક્ષ્યો પણ નક્કી કરે છે. પોતાના જીવનના નક્કી કરેલ લક્ષ્યનું લિસ્ટ બનાવી પોતાના રૂમમાં ચોંટાડી દરરોજ તેને જુએ છે. એક એક લક્ષ્યની સિદ્ધિ માટેનું આયોજન કરે છે. તેને માટે જરૂરી સંસાધનો એકઠા કરે છે અને મહેનત કરે છે. એક પછી એક લક્ષ્ય પ્રાપ્ત કરતો જાય છે. 15 વર્ષનો આ બાળક 59 વર્ષનો થાય છે ત્યાં સુધીમાં 127માંથી 109 લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે અને વર્લ્ડ ગ્રેટેસ્ટ ગોલ એચીવર તરીકે પ્રખ્યાત થાય છે. તેનું જીવન અન્ય માટે પ્રેરણા બની જાય છે. જ્હોન ગોડાર્ડ સાહસની હાલતી ચાલતી કિતાબ હતા. તેઓ બાળપણથી જ મહત્વાકાંક્ષી હતા. ધ્યેય નક્કી કરવામાં મહત્વાકાંક્ષા અને સપના મહત્વની ભૂમિકા નિભાવે છે. તેઓએ તેમના બાળપણ અને યુવાનીમાં એવા પ્રૌઢ અને વૃદ્ધ વ્યક્તિઓને એવું બોલતા સાંભળ્યા હતા કે તે જીવનમાં કંઈ જ ન કરી શક્યા. તેનો તેમને અફસોસ છે. તેમની ઘણી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ. તેમના અનેક સપના સાકાર ન થયા. તેઓ જીવનમાં કંઈક કરવા માગતા હતા પણ કંઈ કરી ન શક્યા. હવે એ માટેનો સમય પણ નથી અને તાકાત પણ નથી. અબ પછતાએ હોત ક્યાં જબ ચિડિયા ચૂક ગઈ ખેત. એટલે હવે એ અફસોસ અને અધૂરપ સાથે જીવન જીવવું અને મરવું પડશે. આ વાત જ્હોન ગોડાર્ડના દિલને અસર કરી ગઈ. તેમણે એવું નક્કી કર્યું કે તેઓ પોતાના જીવન સાથે એવું નહીં થવા દે. તેઓ કોઈ અફસોસ કે અધૂરપના અહેસાસ સાથે નહીં જીવે અને તેમની સાહસની યાત્રા શરૂ થઈ. તેમની લક્ષ્યની યાદીની ઘણા લોકોએ મજાક ઉડાવી. કેટલાક લોકોએ તેમને શેખચલ્લી કહ્યા તો કેટલાક લોકોએ તેમના સપનાને મુંગેરીલાલના હસીત સપના સાથે સરખાવ્યા, જે પૂરા થવા જ અસંભવ છે. પણ તેમણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર પ્રયાસ ચાલુ રાખ્યા. ટાઈમ મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેમને પૂર્ણ વિશ્વાસ હતો કે તેમણે જે લક્ષ્ય નક્કી કર્યું છે ત્યાં સુધી તેઓ અવશ્ય પહોંચશે, જેનાથી તેમનું જ્ઞાન અને સાહસ વધશે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ પોતાના દેશની વાયુસેનામાં જોડાયા અને જીત મેળવી યુદ્ધ પૂરું થતાં સેનામાંથી રાજીનામું આપી પોતાના લક્ષ્ય તરફ આગળ વધ્યા. 1956માં તેમણે કોંગો નદીની શોધ કરી ઇતિહાસ રચી દીધો. તેઓ યુરોપની શાળા કોલેજોમાં સારા મોટિવેશનલ સ્પીકર રહ્યા. તેઓ આજ પણ દુનિયાના યુવાધનને પ્રેરણા આપે છે. આ પ્રયોગ આપણે પણ કરી શકીએ. આપણે પણ આપણી ક્ષમતા, રસ અને રુચિ આપણી આસપાસના વાતાવરણને ધ્યાનમાં રાખી નાના નાના લક્ષ્ય બનાવી શકીએ. આ લક્ષ્યને આપણી ડાયરીમાં નોંધીએ કે આપણા રૂમમાં દિવાલ પર લગાવીએ અને તેને પૂર્ણ કરવા આયોજન કરીએ અને તે મુજબ આગળ વધીએ. આ લક્ષ્ય અભ્યાસ, રમતગમત,
સભ્યાસ પ્રવૃત્તિ, કૌશલ્યવર્ધન કે કારકિર્દીના સંદર્ભમાં હોઈ શકે. પ્રયત્નની સાથે સાથે સમય સમય પર સમીક્ષા કરી તે અનુસાર વ્યૂહરચના ઘડી કાઢી. માત્ર લક્ષ્ય નિર્ધારિત કરવું પર્યાપ્ત નથી. લક્ષ્ય પ્રાપ્તિ ત્યારે સંભવ બને છે જ્યારે સ્વયંમાં શ્રદ્ધા હોય, સ્વયંમાં આત્મવિશ્વાસ હોય. તો એ આત્મવિશ્વાસ સાથે આપણે અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નાના નાના લક્ષ્યો બનાવીએ. નાના નાના લક્ષ્ય આપણા માટે અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનો એક માર્ગ બનશે. તો એ માર્ગ કંડારવાની સાથે આપણે આગળ વધીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.